અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના વતની સાહિલ સલીમ પટેલ જેઓનું આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, જેઓની ડેડ બોડી ગઈકાલે રાતના 11:30 કલાકે સારોદના તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને સારોદના કબ્રસ્તાન ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જંબુસર આમોદ મફતીસાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ જંબુસર શહેર, જંબુસર તાલુકા, આમોદ શહેર, આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં આજરોજ સાહિલના પરિવારજનોની મુલાકાતે આવ્યા। તેઓના પરિવાર પર અચાનક આવી પડેલી આપત્તિથી ભગવાન તેઓને શક્તિ આપે તેવી અભ્યર્થના કરી હતી। તેમજ ભરૂચના સાંસદે જણાવ્યું હતું કે ગુજરાતની સૌથી મોટી આ ઘટના છે, જેમાં મોટી સંખ્યામાં લોકોનું મૃતક પામ્યા છે, તેઓની તમામની આત્માને શાંતિ મળે તેવી અભ્યર્થના કરીએ છીએ। જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા। એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સાહિલ પણ એનો ભોગ લેવાયા। બહુ દુઃખદ ઘટના કહી શકાય। સમયસર ડેડ બોડી આપવામાં, DNA ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે, પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી કે DNA ટેસ્ટ કરવો જરૂરી હતો। રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી, એમના રીત રિવાજ મુજબ રાત્રે વિધિ કરી। ભરૂચ જિલ્લામાં 3-4 કેસ આ પ્રકારના છે, એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છીએ। અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી, બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા, આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃતક આત્માને શાંતિ આપે, સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે। અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે એક આપત્તિ આવી છે, એનો અમે ભારે દુઃખ વ્યક્ત કરીએ છીએ। Subscribe now and press the bell icon.